લેવાડો છોકરો મી તમને કાલે બધો ઘેરથી જાતે નહીં બન લખવાલા હતા તો એ બધો લખીને લાવે જો એટલે તો એ બધો એક એક કઈનો નોટબુક જમા કરાવી દો, હું ચેક કરી લઉં છું. મારા નેના દિયોરો આ વખત ચૂપચાપ કહી દેજો કે નોટ કરી છે જેને એક લાઈન લખી શક સાહેબ માપમાં રહેજો ને કે બૈરા બૈરા ફાટી જાય. આ વખત એ ચોપરો છે ને આ ચમન ચોટીનો છે ચમનિયા. વાહ, એ તો હું છે ને જોતો તો કે નોટનું કાગળ ફાટી તો નહીં જતું ને આવું કોઈ લખીએ તો. જો કોઈ આડું અવરું લખ્યું ચમનિયા તો મારી માની સોગન આ વખત તારા બૈરા હું કાઠા કરી નાખે. કિરમાડા નામના રાક્ષસનો નિબંધ. અલે આ હું લખ્યું છે તી? અલે સાહેબ તમે વાંચો. કિરમાડા નામનો રાક્ષસ આજથી લગભગ 300 થી 400 વર્ષ પહેલા જમીન ફાડીને બહાર નીકળ્યો તો. એ ઓમ તો બાર ના હોત પણ એક ગામમાં પાણીનો બોર બનાવતા હતા અને પાઇપ એટલો અંદર જતો રહ્યો કે કિરમાડા નામના રાક્ષસના સીધા બૈરામાં વાગ્યો. પછી એ રહ્યો બૂમ પાડીને બહાર આવ્યો અને કીધું ચિયો ગોળીનો હતો જેને મને બૈરામાં પાઇપ માર્યો. પણ આ બધાની ભીડમાંથી એક છોટા ભીમ નામનો એક વેતનો છોકરો બહાર આવ્યો અને કીધું પાઇપ મી માર્યો તો. ઉભો થા ને ના દિયોર ઉભો થા, આપણે કૂવો ગોદવા જવાનું છું. ઉભો થા. છોટા ભીમ ઉપર હસવા માંડ્યો અને કીધું તારા જેવી રીત મારા મોથામાં જુઓ તમને હું કહું, મારા તો પગ ને ચહી જમીન લઈ જાય. પછી એ છોટા ભીમ નામના છોકરાએ ખિસ્સામાં હાથ નાખ્યો અને કોસકી બહાર કાઢી અને કિરમાડાના મોથામાં જુઓ કાઢવા બેઠો. પકડ ને હાથે તો કિરમાડા તો સાઈડમાં રહ્યો અને પેલા બરમુડાને પકડ.